કેનાલમાં પાણી સારું એવું જાય છે. લોકોએ તલ વાવી દીધા છે. તલમાં પાણી ચાલુ છે. જય માતાજી મિત્રો, રામ રામ. ઘણા દિવસ બાદ ફરીથી આજે આપણે આવી ગયા છીએ. આજે તમને ખેતરમાં જે કેનલના નાની કેનલો છે એના દ્વારા જે પાણી પહોંચાડાય એ કઈ રીતે પાણી પહોંચે એનું તમને બતાવું. આમ કેનલમાંથી પાણી આવે છે અહીંયા થઈ અને આ રીતે ફાટા પાડેલા. જો એ બાજુ પાણી લઈ જવું હોય તો ત્યાં પણ એક પાટિયું ગોઠવેલું તમને બતાવું. એ પાટિયું ખોલે એટલે પાણી તે બાજુ ચાલ્યું જાય. અને આ બાજુ અહીંયા પણ એક પાટિયું રાખેલું. પાટિયું ખોલી અને પાણીમાં વધાર ઘટાડ કરી શકાય. તો આ રીતે એક મસ્ત મજાનું કેનલમાંથી ખેતરમાં પાણી પાવા માટેનું આયોજન છે. અને આ કેનલ હવે થોડાક સમય પછી બંધ થઈ જશે, કારણ કે રિપેરિંગ કામ અને સફાઈ કામ કરવાનું છે. હા, આ રીતે ખેતરોમાં પાણી પહોંચાડાય છે ભાઈ. પાટિયું બંધ કરવા અથવા તો વધારો ઘટાડવા માટેનો અહીંયા જેક લાગેલો છે. આના માટેનું પાનું આવે ને પાણાથી આટા ખોલી અને પાટિયું ઊંચું નીચું કરી શકાય, જેથી પાણીમાં વધારો અને ઘટાડો થઈ શકે. આજુબાજુની જે વરિયાળી દેખાય છે એ આ કેનલના પ્રતાપે જ છે. આ બાજુનું પાટિયું ચાલુ કરે એટલે એ બાજુ પાણી ચાલુ થઈ જાય. આપણે પહોંચી ગયા છીએ હવે ખેતરે. અને ખેતરે તમને દેખાવું વરિયાળી. આવી ગઈ છે આપણી વરિયાળી. વરિયાળીમાં હાથ ઊંચો કરો તો પણ તમે દેખાવ નહીં એટલી હાઈટ થઈ ગઈ છે. વરિયાળીમાં દાણા આવી ગયા છે. અને આ વરિયાળીમાં છેલ્લું પણ આપવામાં આવે. મારા કરતાં પણ ઊંચી છે વરિયાળી. ને વરિયાળીની અંદર હવે આ છેલ્લું પણ આપવાનું છે, પછી પાણી પાવાનું નથી.
કેનલના ફાટામાંથી પાણી આવે છે મશીન વગર, સાયફન દ્વારા, બખનરી. એમાં કોઈ ડીઝલ બારવાની જરૂર નથી, પાવરની જરૂર નથી. બખનરી કરી નાખો એટલે અહીંયા પાણી પહોંચી જાય ફ્રી ઓફ. અંદર તો જઈ શકાય એવું નથી, કારણ કે જગ્યા જ નથી, એટલી વરિયારી ઘાટી થઈ ગઈ. એટલે કુંવરજીને આયો લાવ્યા છે. પછી તો પૈસા ચા નાખી. આ હારું ઘર પર બહુ નહીં, ઘન બહુ મારી ગયો, કુવો બહુ. હાલો ત્યારે ખેતરે આવ્યા હોય ને ચા પીધા વગર જઈ તો મજા ન આવે, બરોબર ને? ચા બનાવી નાખી ત્યારે આપણે દેશી ચૂલા. વરિયાળીના ઝુમખા. આ પીળા ફૂલ છે, પીળા ફૂલ વયા જશે પછી એના ઉપર વરિયાળીનો દાણો આવી જશે. વીડીમાં હા 25 મણ થાય, નામ થાય ના થાય તો થાય. હું જ ગયો તો હલનમાં લો ને 8-9 થેલી નીકળી હતી આપણે જેટલી 7 કે 20 મણ 15 કરોડ કાઠું. આપણે એને શેરા ચીવા હતા ખબર, 140 તો શેરા હતા અને જીરું એક લામ જો દાડો નતો બગડેલો. આપણે જંગે સમજો તો જમીન હલકી પડે, આપણે ઓલીમાં કરતા બગડી જીતું નકર આપણે થોત 17-18 મણ જીરું લો ને. એના કરતા મોરું જીરું આ ખેતરમાં હોય ને તો આ 5 મણ 7 મણ આ તોય ઉતરે. એ જમીન ફળ ગમે એવું 10 મણ જમીન કેપેસિટી. અમારે ઓલી કાતરા આયા બેકરામાં પણ મારે સારું મત બેઠું ખાતું ઈસુડાન કઈ ઉડાડી જતો ઈ તો પાડી દે. ઈસુડાન કહેતા ઉપર બેઠું હારું ઓબી
કાલ જ્યાં જીલુભાઈ દાણા કટાવું લાડુ ભરી ના થાય આમ સાચું દોઢ લાડુ ના ગણાય આપણે જેટલું ખોરી માર્યું 2 કડા માં થાય હા